नग किरण विद्यो तित सभा सीता छत्रं पार्श्वत् स्फुरद बल सच्चा मरयुगं वृषं धान्योलद्वा नयन पथिरारा श्री अक्षरधामाधिपति स्वामी नारायण बाबा भगवते नमो नमः। श्री घनश्याम महाराज नमो नमः। श्री हरे कृष्ण महाराज नमो नमः। श्री सदानंद स्वामी महाराज नमो नमः। श्री बाबा नमो नमः। श्री सद्गुरुभ्यो नमो नमः। श्री स्वामीनारायण गादि आद्याचार्य पर धर्म धुरंधर सनातन धर्म सम्राट परम कल्याणकारी जीवन प्राण स्वामी बाबा भगवते नमो नमः। स्वामी नारायण हरे शिक्षापत्री प्रदीपिका टीकोपेता श्लोक 23 दृष्ट्वा शिवालयादीनि देवागाराणि वर्त्मनि प्रणम्य तानि तद्देव दर्शनम कार्यमादरात् અને માર્ગને વિશે ચાલતે શિવાલયાધીશ જે દેવ મંદિર આવે તેને જોઈને તેને નમસ્કાર કરવો અને આદર થકી તે દેવનું દર્શન કરવો આ સામાન્ય શ્લોકનો અર્થ એમાં प्रत्यक्षार्थ प्रत्यक्षનો અર્થ શું સામાન્ય શ્લોકનો અર્થ માર્ગને વિશે ચાલતા સેવાલાદી દેવ મંદિર આવે તો તેને આદર થકી નમસ્કાર કરવા દર્શન કરવા હવે આપણને પ્રત્યક્ષનો અર્થ સમજાવવાને માંગે મુમુક્ષુએ स्वामीनारायण गादीना आश्रित कारण सत्संगना सत्संगी एवा आपण सर्व मुमुक्षुए मार्गने विषे आया शिव आणि आलय એટલે शिव શબ્દની આગળ अक्षर મૂકી અને અહીંયા સમજાવે છે अशिवालयादीनि अशिवस्य आसमन्तात् लय आदिना नित्य सुखं च अस्ति यत्र तानि शिवालयની અનન્ય સંસ્કૃતમાં વ્યુત્પત્તિ કરી अशिव अशिव એટલે શું अशिव જે દુઃખ તેનો સર્વ પ્રકારે લય છે જેમાં અશિવ એટલે દુઃખ શિવ એટલે સુખ અને અશિવ એટલે દુઃખ હવે અશિવ જે દુઃખ તેનો સર્વ પ્રકારે લય છે જેમાં તથા નિત્ય અવિચલ સુખ છે જેમાં એવા देवागाराणी देव कौन तो परब्रह्म परमात्मा जे श्री स्वामीनारायण भगवान गाराणी એટલે કે તેમના જે મંદિર તેને દૃષ્ટવા જોઈને તાની પ્રણમ્ય તે મંદિરને પ્રેમથી નમસ્કાર કરી અને તે મંદિરમાં જઈ
ત્યાં બિરાજમાન જે સર્વોપરી સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન તેમના દર્શન આદરથી એટલે કે સર્વોત્કૃષ્ટ અક્ષરધામમાં દિવ્ય શ્રી હરિ સ્વામિનારાયણ ભગવાન જે બિરાજમાન છે તે આ પોતે જ છે અને અહીં દર્શન આપે છે એવી પ્રગટ અને પ્રત્યક્ષ પણાની ભાવનાથી પ્રેમપૂર્વક સાષ્ટાંગ દંડવત પ્રણામ સહ દર્શન કરવા આ પ્રત્યક્ષનો અર્થ. સર્વ દુઃખનો લય છે એટલે કે નાશ છે જેમાં અને અવિચળ સુખ રહેલો છે જેમાં એવા સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાન જે મંદિરમાં બિરાજમાન હોય તે મંદિરને આદરથી નમસ્કાર કરવા, મંદિરમાં જઈ અને તે ભગવાનના દિવ્ય ભાવે સહિત દર્શન કરવા. મુમુક્ષુએ માર્ગને વિશે ચાલતા સમીપમાં દુઃખનો સર્વ પ્રકારે નાશ છે જેમાં અને નિત્ય અવિચળ અપરિમિત સુખ છે જેમાં એવા પરમ કૃપાળુ પરમ પરમાત્મા શ્રી સ્વામિનારાયણ ભગવાનજી અમે તે અમારા મંદિરોને જોઈ તત્કાળ તેને નમસ્કાર કરી તે મંદિરમાં જઈ ત્યાં દર્શન આપતા શ્રી ઘનશ્યામ મહારાજ, શ્રી હરિકૃષ્ણ મહારાજ, શ્રી સહજાનંદ સ્વામી મહારાજ વગેરે જે અમારા સ્વરૂપો તેમના દર્શન દિવ્ય તેજરૂપ અક્ષરધામમાં મુક્ત પુરુષોએ સેવ્યા થતા દિવ્ય તેજોમય સિંહાસન શ્રી સ્વામિનારાયણ ગાદી પર વિરાજમાન છીએ તેવાને તેવા અહીં દર્શન આપીએ છીએ. પણ તે સ્વરૂપ અને આ સ્વરૂપ તેમાં એક રોમનો પણ ફેર નથી એવી પ્રગટ અને પ્રત્યક્ષપણાની ભાવનાથી ગદગદ કંઠે રોમાંચિત ગાત્રે સ્તુતિ પૂર્વક સાષ્ટાંગ દંડવત પ્રણામ સહ તેમના દર્શન કરવા. ભગવાનના દર્શન કરીએ ગદગદ કંઠે રોમાંચિત ગાત્રે. કોઈને ખબર ન હોય કે રોમાંચિત ગાત્ર કોને કહેવાય તો અત્યારે બરોબર રોમાંચિત ગાત્રનો અનુભવ કરવાનો સમય. હવાના પોરમાં બાથરૂમમાં જાઓ એટલે પહેલો જે રાતે પાણી ઠંડુ થયું હોય આખી લાઈનમાં જરાક આપણા શરીર ઉપર નાખી દેવાનું એટલે ખબર પડી જાય કે રોમાંચિત ગાત્ર કોને કહેવાય. તરત ખ્યાલ આવી જાય એને શું કહેવાય? રોમાંચિત ગાત્ર. એટલે રોમ બધા ખડા થઈ જાય. જેની સાથે અત્યંત પ્રેમ હોય અને એવા પ્રેમી ઘણા વર્ષે ભેગા થાય એટલે રોમાંચિત ગાત્ર થઈ જાય. તો એવા ભગવાનના દર્શન રોમાંચિત ગાત્રે અને ગદગદ કંઠે કરવા તથા સર્વોપરી સર્વાવતારી પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાનના દ્રઢ આશ્રય કરી અને તેમણે બાંધેલી ધર્મ મર્યાદામાં વર્તવે કરી અને જે ભક્ત એકાંતિકપણાને પામે છે ભગવાનને રહેવાને માટે શુદ્ધ પાત્ર બને છે એવા એકાંતિક ભક્તને વિશે શ્રી સ્વામિનારાયણ ભગવાન વ્યતિરેક સ્વરૂપે અખંડ બિરાજે છે. માર્ગને વિશે તેવા ભક્તો સામે મળતા તેમણે પ્રેમથી બંને હાથ જોડી અને તેમને વિશે પ્રત્યક્ષ શ્રી સ્વામિનારાયણ ભગવાન બિરાજમાન છે
એવી ભાવના સાથે નમસ્કાર પૂર્વક જય શ્રી સ્વામિનારાયણ કહેવા. આવો શિવાલયાધિક દેવ મંદિરને નમસ્કાર કરવા તેનો પ્રત્યક્ષ અર્થ છે. અને આવો પ્રત્યક્ષ અર્થ સર્વ સત્સંગી બંધુઓ સ્વજીવનમાં ચરિતાર્થ કરે એ શ્રી સ્વામિનારાયણ ભગવાનનો હાર્દ છે, રદ્ગદ અભિપ્રાય છે. ઓલો સામાન્ય અર્થ છે સામાન્ય પ્રજાને માટે. કોઈ દેવનો અનાદર નહીં કરવાનો, એ સામાન્ય પ્રજાને માટે સામાન્ય અર્થ છે. પ્રત્યક્ષ અર્થ સર્વ સત્સંગી બંધુઓએ સ્વજીવનમાં ચરિતાર્થ કરવો એવો સ્વામિનારાયણ ભગવાનનો અંતરનો આશય છે, રદ્ગદ અભિપ્રાય છે. આ બધા જે સ્વામિનારાયણ ગાદીના આશ્રિત કારણ સત્સંગના સત્સંગી જેમણે સ્વામિનારાયણ ગાદીના આચાર્ય પાસે વર્તમાન ધરાવ્યા, જ્યારથી વર્તમાન ધરાવ્યા ત્યારથી તેના હૃદયને વિશે સ્વામિનારાયણ ગાદીના આચાર્યએ તે ભક્તના હૃદયમાં ભગવાનને સાક્ષાત બિરાજમાન કર્યા. એટલે આ બધા ભગવાનને રહેવાનું સ્થાન, ભગવાનને રહેવાનું ધામ. બાપાશ્રીની વાતો ભાગ બીજો એની પ્રસ્તાવના. એની અંદર ભગવાનને રહેવાના ધામની વિશે સમજૂતી લખી છે. કેટલાક એમ કહે છે કે ગુણાતીતાનંદ ભગવાનને રહેવાનું ધામ, તો એક જ શા માટે? આ બધા જ ભગવાનને રહેવાનું ધામ છે, એ એક જ ભગવાનને રહેવાનું ધામ શા માટે? કોઈ પણ મકાન તૈયાર કરવું હોય કે મંદિર તૈયાર કરવું હોય, ચાર વસ્તુ જોઈએ. શું જોઈએ? ચાર વસ્તુ જોઈએ. લોખંડ, પથ્થર, પાણી અને રેતી. સિમેન્ટ પથ્થરમાં આવી જાય એટલે લોખંડ, પથ્થર, રેતી અને પાણી, આ ચાર વસ્તુ જોઈએ તો મકાન થાય. આ ચાર વિના મકાન થાય? ચાર હોય તો મકાન થાય. કોઈ પણ મકાન બનાવો, આ ચાર વસ્તુ જોઈએ. એમ ભક્તનું હૃદય છે ને, એ ભગવાનને રહેવાને માટે મંદિર તૈયાર કરવું છે, તો એમાં ચાર વસ્તુ જોઈએ. ધર્મરૂપી લોખંડ છે, ધર્મરૂપી લોખંડ. જ્ઞાનરૂપી પથ્થર, વૈરાગ્યરૂપી રેતી અને ભક્તિરૂપી પાણી. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ, આ ચાર સિદ્ધ થાય એટલે એ ભગવાનને રહેવાને માટે મંદિર તૈયાર થઈ ગયું. અને મંદિર તૈયાર થાય એટલે સત્પુરુષો એમાં મૂર્તિ પધરાવે. જ્યાં સુધી સત્પુરુષો મૂર્તિ પધરાવી આપે નહીં, ત્યાં સુધી ગમે એવું શિખરબદ્ધ મંદિર તૈયાર કર્યું હોય પણ એને મંદિર કહેવાય નહીં. ગમે એટલા શિખરો કર્યા હોય, ગમે એવી ડિઝાઇન કરી હોય, પણ એને મંદિર કહેવાય નહીં. સત્પુરુષો જ્યારે મૂર્તિ પધરાવે ત્યારે એને મંદિર કહેવાય. તેમ આપણે બધા કારણ સત્સંગના સત્સંગી સ્વામિનારાયણ ગાદીના આશ્રિત ભાઈઓ બધા ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ આ ચાર સિદ્ધ કરીએ એટલે મંદિર તૈયાર, મકાન તૈયાર થયું. અને પછી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય તેમાં મૂર્તિ પધરાવે એટલે આ મંદિર થઈ ગયું. અને એ મંદિર જ્યાં જ્યાં સામે મળે ત્યાં બે હાથ જોડી અને પ્રેમથી, આદરથી જય સ્વામિનારાયણ કહેવા. આપણા વડીલો જેમણે આપણે સત્સંગને માર્ગે ચલાવ્યા, જેમણે આપણને આ સત્સંગના સંસ્કાર ઘર સુધીમાં પાયા,
એ બધા જ આપણા વડીલો, માતા પિતા, દાદા દાદી વગેરે જે હોય તે લૌકિક રીતે ભલે મા બાપ હોય કે દાદા દાદી હોય જે તે એ લૌકિક સંબંધ છે, પણ આપણો અલૌકિક સંબંધ કયો છે? ભગવાનના મંદિરનો અલૌકિક સંબંધ છે. તો જ્યારે પણ સવારે ઘરથી નીકળીએ ત્યારે થોડું ખડવું અત્યારના સમય પ્રમાણે આમ તો ખરેખર તો ચરણે માતા પિતાને ચરણે અડી અને જે સ્વામિનારાયણ કહેવા એ ઉત્તમ સંસ્કારી પુત્રનું લક્ષણ છે. પણ અત્યારે વાંકા વળીને પગે લાગતા શરમ આવે છે આજના જોવાની આવડે. મા બાપને વાંકા વળી અને પગે લાગતા પગે અડતા શરમ આવે. તો ચાલો થોડું હળવું. જ્યારે પણ આપણે ઘરથી દીકરા દીકરીઓ બહાર નીકળીએ એટલે આપણા ઘરની અંદર આપણા માતા પિતા, દાદા દાદી, વડીલો જે હોય તે આ લોકોનો મા બાપનો ભાવ પછી લાવજો, પણ એ પહેલા એ ભગવાનને રહેવાનું ધામ છે, એના હૃદયમાં સાક્ષાત ભગવાન બિરાજમાન છે. એ ભાવ સાથે બે હાથ જોડી અને પ્રેમથી હે બાપુજી, હે માં, સો મોહ નહીં. અસલ શબ્દ આપણો શું છે? માં. સો અસલ શબ્દ માં, બાપુજી આ અસલ શબ્દ. એ તો હવે બધા મોમ ને ડેડ બધા હવે આવ્યા, જીવતાઓને ડેડ કરી નાખે. આપણે ડેડ નહીં બોલવાનું, આપણે મમ્મી નહીં બોલવાનું. શું બોલવાનું? માં. હે માં, જય સ્વામિનારાયણ. શું કહેવાનું? સવારે સ્કૂલે નીકળીએ, સ્કૂલે જવા નીકળીએ ત્યારે હે માં, જય સ્વામિનારાયણ, હું સ્કૂલે જાઉં છું. હે બાપુજી, જય સ્વામિનારાયણ, હું સ્કૂલે જાઉં છું. આ સંસ્કાર નાનપણથી બાળકોમાં પાડવા હોય તો પહેલા તો એના મા બાપને પાડવા પડે. આજે તમે તમારા મા બાપને પગે લાગશો તો કાલે તમારા છોકરા તમને પગે લાગતા શીખશે કે મારા પપ્પા કે મારા બાપુજી આવી રીતે એના બાપુજીને પગે લાગતા હતા, તો મારે પણ એ કરવું જોઈએ. આ ત્યારે શીખાશે. કારણ કે બાળક હંમેશા અનુકરણ કરે છે. બાળક હંમેશા અનુકરણ કરે છે. આ એક નિયમ. જેવું જુએ તેવું બાળક કરે. તમે મંદિરમાં બાળકને લઈને આવશો અને બાળક તમે ઊભા રહેશો અને બાળકને કહેજો દંડવત કર, નહીં કરે. પણ તમે કરવા માંગશો એટલે તમને જોઈ જઈને એ પણ કરવા માંગશે. એટલે અહીંયા સ્વામિનારાયણ ભગવાન આ 23મા શ્લોકમાં આપણને આ પ્રત્યક્ષનો અર્થ કે આપણા કારણ સત્સંગના સત્સંગી જે કોઈ આપણને સામો મળે તેને વિશે ભગવાન પ્રણાની દિવ્ય ભાવના. આંખને ચોખ્ખી રાખવાની, નેત્ર આંખ પવિત્ર રાખવાની, એને બગડવા નહીં દેવાની. આંખને બગડવા દેવાની નહીં, પવિત્ર રાખવાની. ભલે ને કારણ સત્સંગની ભાઈ સ્વામી મળે, માં બેન દીકરી તમારી ઉંમરના સરખા હોય તો એ તમારી બેન છે, તમારા ઉંમરથી નાની હોય તો એ તમારી દીકરી છે, તમારી કરતા ઉંમરમાં મોટી હોય તો તમારી માં છે. અને એ ભાવ સાથે પ્રેમથી જય સ્વામિનારાયણ. એવી રીતે ભાઈઓએ તમારી ઉંમરના સરખા હોય તો તમારા ભાઈ છે, નાના હોય તો તમારા દીકરા છે, ઉંમર કરતા મોટા હોય તો એ આપણા બાપ છે. અને એ ભાવ સાથે આને પવિત્ર રાખવાનો, આ બગડવા નહીં દેવાની. જીવનમાં જો આબરૂદાર તરીકે જીવવું હોય, સંસારમાં માથું ઊંચું રાખીને જીવવું હોય, આ ક્યારે પણ બગડવા નહીં દેવાની. આને ચોખ્ખી રાખવાની, પવિત્ર રાખવાની. તમે માથું ઊંચું રાખીને જીવી શકશો. એટલે અહીંયા ભગવાન આપણને
આ પ્રત્યક્ષનો અર્થ સમજાવે છે કે આપણા કારણ સત્સંગના સ્વામિનારાયણ ગાદીના આશ્રિતો એ બધા ભગવાનને રહેવાના ધામ છે, શિવાલય છે. અને દરેકના હૃદયમાં સ્વામિનારાયણ ગાદીના આચાર્ય પ્રત્યક્ષ ભગવાનને બિરાજમાન કર્યા છે. આ વાત ખાસ ધ્યાનમાં રાખવાની. સ્વામિનારાયણ ગાદીના જેટલા આશ્રિત છે એના હૃદયને વિશે સ્વામિનારાયણ ભગવાન મૂર્તિમાન વ્યતિરેક સ્વરૂપે બિરાજમાન છે, તેજ રૂપે નહીં. તેજ રૂપે નહીં. લૌકિક દ્રષ્ટાંત તરીકે જોઈએ તો દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ સ્વયં બિરાજમાન છે, પણ રાજ્યનો ગવર્નર ગમે એટલો મોટો હોય પણ એમાં રાષ્ટ્રપતિ અન્વયપણે બિરાજમાન છે, શક્તિ દ્વારા બિરાજમાન છે. મૂર્તિમાન તો ક્યાં છે? રાષ્ટ્રપતિ ભવનમાં, દિલ્હીમાં. આ સ્વામિનારાયણ ગાદીને જે આશ્રિત તેના હૃદયને વિશે સ્વામિનારાયણ ભગવાન સાક્ષાત મૂર્તિમાન બિરાજમાન છે. આ સમજણ આપણને વધુને વધુ દ્રઢ કરવાની અને વધુને વધુ ભગવાનનો આપણા હૃદયમાં અનુભવ કરવાનો. કોઈ જાતની ખોટી ક્રિયા થાય, ખરાબ ક્રિયા થાય, ભગવાનની આજ્ઞા વિરુદ્ધ ક્રિયા થાય, એટલે આ ભાવ અને આ મનન નિરંતર આપણે કરવાનું કે મારા હૃદયમાં સ્વામિનારાયણ ગાદીના આચાર્યએ કેવળ કૃપા કરી અને સાક્ષાત ભગવાનને બિરાજમાન કર્યા છે. આ સતત મનન ચિંતન કર્યા કરવાનું અને એ પ્રમાણે આપણને અનુભવ થાય, આપણું વર્તન થાય એવા આપણે પ્રયત્નો કરવાના. શ્લોક 24. સ્વવર્ણાશ્રમ ધર્મોય સહતર્યો ન કેનચિત પરધર્મો ન ચાચર્યો ન ચ પાખંડ કલ્પિત. શ્લોકનો સામાન્ય અર્થ. અને પોતપોતાના વર્ણાશ્રમનો જે ધર્મ તે કોઈ સત્સંગીએ ત્યાગ ન કરવો અને પર ધર્મનું આચરણ ન કરવું તથા પાખંડ ધર્મનું આચરણ ન કરવું તથા કલ્પિત ધર્મનું આચરણ ન કરવું. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે પોતાનો વર્ણ તથા આશ્રમ તેના જે ધર્મ તેનો જ્ઞાન અથવા ભક્તિના અવલંબને કરીને વા વિપરીત દેશકાળાધિકે કરીને પણ કોઈએ ત્યાગ કરવો નહીં. જ્ઞાન અને ભક્તિનો અવલંબન. આપણને જ્ઞાન આપ્યું, સ્વામી બાપાએ જ્ઞાન આપ્યું. શું આપ્યું? જ્યારથી વર્તમાન ધરાવ્યા ત્યારથી પુરુષોત્તમ રૂપ કરી અને મૂર્તિમાં રાખ્યા. હવે આ દેખાવ કોનો થયો? ભગવાનનો. આ જ્ઞાન આપ્યું. આ દેખાવ ભગવાનનો થયો, જ્ઞાન આપ્યું. હવે જ્ઞાનનો અવલંબન એટલે જ્ઞાનનો આધાર લઈએ. આ દેખાવ તો ભગવાનનો છે, મને તો મૂર્તિમાં રાખી લીધો છે. આ કોણ છે? ભગવાન જ છે. ગમે તેમ કરે તો ભગવાનને કઈ પાપ લાગે? અને ભગવાનને સારું ખાવાનું જોઈએ, સારી પથારી જોઈએ, બધું સારું જોઈએ. ભગવાન મને જેવું તેવું આપણા આ દેખાવ ભગવાનનો છે. આવું જ્ઞાનનો અવલંબન લઈને ધર્મને લોભવો નહીં. ભક્તિનો અવલંબન લે કે આપણે તો આવી ભગવાનની ભક્તિ કરીએ છીએ, રોજ મંદિરે જઈએ છીએ, દર્શન કરીએ છીએ, સ્વામી બાપા આશીર્વાદ આપ્યા છે, સ્વામિનારાયણ ગાદીના આશ્રિત દેવ પર્યંત રહેશે, તેના ગમે તેવા પાપ ગુના હશે તો બધું જ માફ કરી અને અંત સમયે ધામમાં લઈ જઈશું. તો આપણે શું આગળ છે? ગમે તેવું હશે તો બાપા માફ કરી દે, ધામમાં લઈ જવાના છે ને. આમ અવલંબન લઈ અને ધર્મનો લોભ કરવો નહીં. ધર્મ પાળવા માટે બહુ જ ખટકો રાખવો પડે. ધર્મ પાળવા માટે બહુ ખટકો રાખવો પડે. અને જે ધર્મ પાળે તેના ઉપર ભગવાનનો રાજીપો થાય અને તેની ભક્તિને ભગવાન અંગીકાર કરે. ધર્મ વિના એકલી ભક્તિને ભગવાન અંગીકાર કરતા નથી. ધર્મ વિના એકલી ભક્તિને ભગવાન અંગીકાર કરતા નથી. પ્રથમ પ્રકરણનો વચનામૃત
સંતોની સભા બેઠી હતી અને એમાં એક સંતે ભક્તિનો અવલંબન લઈને ધર્મને ખોટા કરવા માંડ્યા. એટલે મહારાજે તરત જ એને રોક્યા કે ભક્તિનો અવલંબન લઈને ધર્મને ખોટા કરે તેને તો મહારાજ કે ગુરુદ્રોહી, વચનદ્રોહી અને ચંડાળ જાણો. ભક્તિનો અવલંબન લઈને ધર્મને ખોટા કરે તો તેને ભગવાને આ ત્રણ ઉપમા આપી દીધી: ગુરુદ્રોહી, વચનદ્રોહી અને ચંડાળ. એટલે અહીંયા કહે છે કે ધર્મ તેને ક્યારે પણ લોપવા નહીં. અને ધર્મ હોય ને, ધર્મે સહિત ભક્તિ કરે, ધર્મે સહિત સેવા કરે તો જ ભગવાન સેવા અંગીકાર કરે. બાકી ધર્મ વિના ગમે એવી સેવા કરે. આપણે અત્યારે દરરોજ શિક્ષાપત્રીનો અહીંયા વાંચન અને કથા કરીએ છીએ, ભગવાનના ગુણગાન ગાઈએ છીએ. એટલે અમુક પ્રશ્નો એ આવે કે ભાઈ આમ હોય તો કેમ. ઘણા બધા એક પ્રશ્ન આવ્યો કે ભગવાન અને સંતોને માટે થાળ બનાવવા હોય તો એમાં શુદ્ધતા કઈ રીતે રાખવી. ઘણા એમ પણ કરતા હોય. અમારે મણિનગરમાં આપણા સદગુરુ ભક્તસુંદરદાસજી સ્વામી દર્શન આપતા હતા તે સમયની વાત છે. પછી તો એ ભગવાનની મૂર્તિના સુખ્યા થયા. તે સમયે એક ભક્ત સદગુરુ ભક્તસુંદરદાસજી સ્વામી માટે પાણીપુરી બનાવી લાયા. શું કરી લાયા? પાણીપુરી બનાવી લાયા. અને આવીને કીધું કે આપને જે જમ્યું હોય એ આપ અંગીકાર કરો અને વધે તો તમારી સેવામાં રહેલા સંતોને જમાડી દેજો. બનાવી લાયા. ભક્તે કીધું કે સંતો માટે અમે ચોખ્ખી બનાવેલી છે. એટલે સદગુરુ ભક્તસુંદરદાસજી સ્વામી બીમાર અવસ્થામાં હતા, છતાં પણ એમણે ભક્તની સેવા અંગીકાર કરી. વધ્યું એ બીજા અમારા જેવા નાના હતા એમને જમાડી દીધો. બીજા દિવસે સવારે કોઈ સંતોએ જેમણે એ પ્રસાદ લીધેલો એમાં એક સંતે પૂછ્યું એક ભક્તને જે બનાવી લાવ્યા હતા એમને કે આ તમે પાણીપુરી કેવી રીતે બનાવી? ત્યારે એ કહે બિસ્લરીની બોટલ લાવ્યો, પાણીની બોટલ લાવ્યો, ચોખ્ખું પાણી કહેવાય, એને ગાળી અને એનું આ પૂરી ને પાણી ને બધું બનાવ્યું. ચણા પણ એમાં બાફ્યા અને બધું એમાં કર્યું. શેમાં? આરો પ્લાન્ટના પાણીમાં, તમારી ભાષામાં એમાં કર્યું, ચોખ્ખું કર્યું. એટલે આ ખબર પડી. એટલે પેલા નાનકડા સંતે સદગુરુ સ્વામીને વાત કરી કે આવું છે. એટલે સદગુરુ સ્વામી બીમાર હતા, મંગળા ગ્રહણ કર્યો હતો, છતાં પણ નકોડનો ઉપવાસ કરવો પડ્યો. અને જેટલા સંતો જમ્યા હતા બધાને નકોડો ઉપવાસ કરવો પડ્યો. સંતોનો પ્રાયશ્ચિત કરી લીધો. હવે જે બનાવેલા એમનો શું પાપ કોના માથે? કે દૂધ અને પાણી ભેગું કરીને બનાવ્યું, પાણીમાં દૂધ નાખી દે અને એમ કરીને બનાવે તો એ પાન એટલું જ કહેવાય. ક્યારે પણ આવું લાવશો નહીં. પછી ડિસ્ટિલરનું પાણી હોય કે આરો પ્લાન્ટનું પાણી હોય કે પછી દૂધમાં પાણી નાખો અને એનું બનાવો, બધું જ એટલું. અણકોડ વખતે તમે એવું બનાવીને લાવો, માની લો 2 ઘડી. આવી રીતે તમે ઘરેથી ભગવાનને અણકોડ ધરાવવાનો દિવાળી ઉપર અને તમે આવો ઘરેથી બનાવીને લાવો. સદંતર એટલું અને કહેવાય સદંતર એટલું. હવે એવું તમે ઘરેથી બનાવી લાવો. અહીંયા સંતોએ બધી વાનગીઓ ચોખ્ખી બનાવેલી હોય અને એ તમે લાવીને સંતોના સ્વામી આ ચોખ્ખું બનાવ્યું છે એટલે સંતો ક્યાં મૂકે ને? બધાની હારે મૂકે.
તો જેટલા પકવાન ભગવાનને અન્નકૂટમાં ધરાવ્યા હોય એ બધા થઈ ગયા એઠા, બધું એટલું થઈ ગયું, જેટલું અહીંયા ભગવાન આગળ મૂક્યું બધું થઈ ગયું એટલું. અને પછી એ બધું જાય ક્યાં? સંતોના રસોડામાં. જમે કોણ? તો પાપ કોને લાગ્યું? જે બનાવી લાગે છે ને. અમને તો ખબર નથી કે તમે કેવું બનાવ્યું છે. ધર્મની શુદ્ધતાની વાત કરું છું. અહીંયા કીધું કે ધર્મ ભગવાન અને સંતો માટે કંઈ પણ બનાવવું હોય તો નાળિયેરનું પાણી, લીલા તારા લાવો, એને કાપીને એનું પાણી કાઢો, એનું જે કંઈ બનાવવું હોય તો બનાવો, અથવા તો કેળનું પાણી અને અથવા તો દૂધ. આ ત્રણ સિવાય સામાન્ય પાણીનો, પછી બિસ્લરીની બોટલ હોય કે આરો પ્લાન્ટનો હોય કે ચકલીનો હોય, કોઈ પણ હોય, એક છાંટો પણ અડવો જોઈએ નહીં. જેટલો સમય ભગવાન કે સંતો માટે થાળ કરાવો, થાળ બનાવો, હાથ ધોવા આવે ને તો પણ આ પાણીથી ધોવાના. કદાચ માનો કે ચકલીએ તમે પાણીએ હાથ ધોયા તો હાથ એકદમ કોરા થઈ જવા જોઈએ, ભેજ પણ રહેવો જોઈએ નહીં. હાથની અંદર એ સાદા પાણીનો ભેજ પણ રહેવો જોઈએ નહીં. તો પછી ટીપો રહેવાની તો વાત ક્યાં રહી? ભેજ પણ રહેવો જોઈએ નહીં. તો સંતોને માટે કે ભગવાનને માટે કે અન્નકૂટને માટે થાળ બનાવવા. બાકી સંતોને તો તમે કહેશો કે સ્વામી આ તમારા માટે ચોખ્ખું બનાવીને લાવ્યા છે એટલે સંતો જમી લેશે, પણ અમારે ઉપવાસ કરવા પડશે. એ પછી ભગવાન જે રીતે ખબર પડે તો તરત કરી નાખી, અને ખબર ન હોય તો પછી ભગવાન અંત સમયે પછી ઉપવાસ કરાવે. પ્રાયશ્ચિત તો જે પાપ થયું છે એનું પ્રાયશ્ચિત તો કરવું જ પડે. એ પછી ભગવાન ગમે તે રીતે કરાવે, જો ખબર પડી જશે તો તરત કરી લેશે, બીજી દાડે કરી નાખશે. અને ખબર નહીં પડે તો બધું ભેગું થશે તો પછી છેલ્લે પછી વૃદ્ધાવસ્થામાં ભગવાન હરણ બધા કરાવી દે 15 દાડા 20 દાડા. એ તો અમારું પતી ગયું, પછી તમારું શું? એટલે અહીંયા મહારાજ કહે છે કે ધર્મનું પાલન અને શુદ્ધ કરવું. રજસ્વલા ધર્મ એનું પણ અનિશુદ્ધ પાલન કરવું. અને ભગવાનની બંધુઓ જીવો ઉપર કેટલી બધી કરુણા છે. આ જે ભગવાને શિક્ષાપત્રીમાં આદેશ આપ્યો છે ને, ભગવાને અથવા તો આપણા ઋષિ મુનિઓએ યાજ્ઞવલ્ક્ય ઋષિ સ્મૃતિ, મહારાજે શિક્ષાપત્રીમાં ધર્મશાસ્ત્ર માટે યાજ્ઞવલ્ક્ય ઋષિની સ્મૃતિ એને પ્રમાણ આપેલું છે. એની અંદર તો બહુ વિસ્તાર છે આનો, એની અંદર તો આનો બહુ વિસ્તાર છે, પણ તમને બધું વાંચવાનો સમય જ નથી. બાકી યાજ્ઞવલ્ક્ય ઋષિ સ્મૃતિમાં તો આનો બહુ જ લાંબો વિસ્તાર છે. અને જે ન પાડે એનો પાપ પણ બહુ મોટું કીધેલું છે. જે ન પાડે એનું પાપ પણ બહુ જ મોટું કીધેલું છે. એવી જ રીતે ગ્રહણ, સૂર્યગ્રહણ કે ચંદ્રગ્રહણ હોય એ પણ અવશ્ય પાળવું જ જોઈએ. ન પાડે તો એના પર અનેક પ્રકારના બહુ જ ખરાબ પરિણામો આવે છે. ભલે અત્યારે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ ગમે તે માનતા હોય તો જે વૈજ્ઞાનિકો ગ્રહણને નથી માનતા, માની લો બે ઘડી, છતાં પણ એ જ વૈજ્ઞાનિકો જ્યારે ગ્રહણને જુએ છે ત્યારે 5 રાખીને શા માટે જુએ છે? એમને ડાયરેક્ટ જુઓ ને, શા માટે 5 રાખો છો? ડાયરેક્ટ ગ્રહણને જુઓ, કેમ નથી જોતા? એ જાણે છે બહુ ખરાબ છે, એના વેવ્સ બહુ ખરાબ છે. અને એટલા માટે આપણને તો આપણા ઋષિ મુનિઓ અને આપણને તો સ્વામિનારાયણ ભગવાને આ શિક્ષાપત્રીમાં જે આ ધર્મો કીધા છે ને, એ આપણા માટે, સમાજને માટે, મનુષ્યને માટે બહુ જ ફાયદાકારક છે.
કારણ કે રજસ્વલામાં 3 દિવસ સુધીની અતિશય પીડા હોય અને એટલા માટે એને પૂરતો આરામ મળે અને પીડાથી મુક્તિ મળે એટલા માટે ભગવાને 3 દિવસ મૂકી દીધા પૂરતો આરામ અને જે એની પીડા એમાંથી એને મુક્તિ મળી જાય એટલે એને શું કીધું ધર્મમાં મૂકી દીધું ભગવાને આ પડા એટલા માટે ભગવાને એને ધર્મમાં મૂક્યો શા માટે સ્ત્રીને પૂરતો આરામ મળે અને એમની જે 3 દિવસ ચાલતી જે પીડા એ પીડાની નિવૃત્તિ થઈ જાય ચોથા દિવસે તમે નાહી ધોઈ પવિત્ર થઈ રસોઈ કરો ભગવાનને થાળ ધરાવો નો પ્રોબ્લેમ કાઈ વાંધો નથી ચોથા દિવસે ભગવાનને થાળ ધરાવી શકાય એમાં વાંધો નથી પણ જે ભગવાનની આજ્ઞા કરી એમાં એમનું સુખ રહેલું છે એમને શારીરિક સુખની પ્રાપ્તિ થાય એમને શારીરિક પીડા ભોગવવી ન પડે એટલા માટે એ વસ્તુને ભગવાને ધર્મમાં મૂકી દીધી એ જ રીતે ગ્રહણ સમયના જે વેવ્સ બહુ જ ખરાબ હોય અને એટલા માટે ભગવાને ધર્મમાં મૂકી દીધો કે જે ગ્રહણ સ્પર્શનો સમય થાય ત્યાંથી માંડીને ગ્રહણ મૂકવાનો સમય થાય ત્યાં સુધી અમારા આશ્રિતે એક બાજુ બેસી અને ભગવાનનું ચિંતન ભજન કરવું કારણ કે ગ્રહણના સમયે જ્યાં ત્યાં રખડે તેના વેવ્સ આપણા શરીરને બહુ નુકસાન કરે તમે જોજો જે પશુઓ ગાય ભેંસ વગેરે પશુઓ બહાર રખડતા હોય અને ગ્રહણના સમયે જો એ પશુઓનો પ્રસવ થાય વાછરડો કે પાંદડાનો જન્મ થાય ને તો કાં તો એ મરી જાય અને કાં તો એ ખોટ કપાળવાળી થાય ગ્રહણના સમયે પશુઓને જો પાંદડું કે વાછરડું કે જન્મે ને કોઈ પણ બચ્ચું પુત્રી કે કોઈ પણ જન્મ આપે ને ગ્રહણના સમયે અને ખુલ્લામાં ગ્રહણના કિરણો પડતા હોય એવામાં જો જન્મ થાય ને તો જે કોઈ બાળક હોય કે પશુનો કોઈ પણ હોય પણ કાં તો મરી જાય અને કાં તો ગોળ ગાંપણવાળું થાય એટલા એના વેવ્સ ખરાબ હોય છે ને કિરણો એટલા ખરાબ હોય છે એટલે ભગવાને આપણને આજ્ઞા કરી કે તે સમયે એક બાજુ બેસી પવિત્ર થઈ અને ભગવાનનું સ્મરણ કરવું જાતા રખડવું નહીં સ્પર્શતા ત્યાંથી માંડી અને મુકાય ત્યાં સુધી કેમ તો કે આપણા ઉપર એના જે ખરાબ કિરણો તેની અસર થાય નહીં એટલે ધર્મ એટલે અહીંયા ભગવાન કહે છે કે ધર્મનો ક્યારે પણ ત્યાગ કરવો નહીં તેનો ત્યાગ કરવાથી ધર્મનો ત્યાગ કરવાથી આ લોકમાં અનર્થ સર્જાય છે અને પરલોકમાં એનાથી દુઃખ થાય છે માટે સર્વે પ્રકારે તેનું પાલન કરવું વળી સ્વધર્મ છે તે સર્વને ભુક્તિ અને મુક્તિ આપનારો છે સૌનો ધર્મ ત્યાગીનો ધર્મ ગ્રહસ્થને ગ્રહસ્થનો ધર્મ બાહ્યોને બાહ્યોનો ધર્મ સદ્વા સ્ત્રીઓએ સદ્વાનો ધર્મ વધવા સ્ત્રીઓએ વિધવાનો ધર્મ સૌના ધર્મ એ સૌને ભુક્તિ અને મુક્તિ આપનારો છે વિધવા સ્ત્રીઓને માટે મહારાજે ધર્મ કીધા એ એમના રક્ષણને માટે છે શું છે એમના રક્ષણને માટે છે ને તો એની રક્ષા કરનારું કોણ એની રક્ષા કરનારું કોણ એટલા માટે ભગવાને કીધું કે જો પતિ મૃત્યુ પામ્યા પછી જો દીકરો યુવાન થયો હોય ઉંમરલાયક થયો હોય તો વિધવા સ્ત્રીઓએ એમની આજ્ઞામાં રહેવું કેતા એમના વડપણ હેઠળ રહેવું અથવા તો પોતાના પિતા કે સસરા એ જો જીવતા હોય તો તેમની રક્ષામાં રહેવું પણ સ્વતંત્ર રીતે રહેવું નહીં શા માટે રક્ષાને માટે એમની રક્ષાને માટે ભગવાને આ જે ધર્મ કીધા છે એ ગ્રહસ્થ ભાઈ ત્યાગી દરેકના ઉપર આપણા ઉપર ભગવાને એ સુરક્ષા કવચ આપણા ઉપર બનાવ્યું છે જેમ ગઈકાલે કીધું માર્કંડ ઉપર સુરક્ષા કવચ બનાવ્યું તેમ આપણા ઉપર જે શિક્ષાપત્રી છે ને એના જે ધર્મો છે એ આપણા સર્વ ઉપર રક્ષા કવચ છે જો એમાં રહીએ તો ભુક્તિ અને મુક્તિ બંને મળે માટે સ્વામિનારાયણ ભગવાન
સત્સંગી જીવનના દ્વિતીય પ્રકરણના પહેલા અધ્યાયમાં કહે છે કે વિદ્યા વિતમ વપુ શૌર્યમ કુલે જન્મ વિરોધિતા સંસાર સંકટોદ્ધારો ધર્માદેવ પ્રવર્તતે ધર્માર્થ રાજ્યમ ધનમ સૌખ્યમ પ્રાપ્યન્તે સર્વ સિદ્ધય લોક દ્વયેપી યત સૌખ્યમ તદ્ધર્મ પ્રાપ્યતે નૃભિ. સ્વામિનારાયણ ભગવાન સત્સંગી જીવનમાં કહે છે સદવિદ્યા, અધિક ધન, શરીર સૌંદર્ય, શૌર્ય શૂરવીરતા, સત્કુળમાં જન્મ અને નિરોગીપણું તથા સંસાર વ્યવહારમાં આવતા સંકટોમાંથી ઉગરવું, તે આ 7 વસ્તુઓ શું? સારી વિદ્યા એક, અધિક ધન બીજો, શારીરિક સૌંદર્ય ત્રીજો, શૂરવીરતા શૌર્ય 4, સારા કુળમાં જન્મ 5, નિરોગીપણું 6 અને સંસાર વ્યવહારમાં આવતા સંકટોમાંથી બહાર નીકળવું. આ 7 વસ્તુ સર્વ મનુષ્યને ધર્મ પાળવાથી જ પ્રાપ્ત થાય છે. આ બધું શેનાથી મળે છે? ધર્મથી મળે છે. નિષ્કળાનંદ સ્વામીએ કીધું ધર્મે લેવો, ધર્મે રહેવો, ધર્મે મરવું અને ધર્મે જન્મવું. લો, જન્મનું મૂળ આપણા હાથમાં છે. છતાં પણ શું કીધું? ધર્મે જન્મવું, ધર્મે મરવું, ધર્મે લેવું, ધર્મે દેવું. બધું શેને કરવું? ધર્મમાં રહીને કરવું. એટલે આ 7 વસ્તુ ધર્મનું પાલન કરવાથી થાય છે. વળી ધર્મ પાળવાથી રાજ્ય, ધન, સુખ, આરોગ્ય અને મનવાંછિત સર્વ સિદ્ધિઓ તે પ્રાપ્ત થાય છે. આ લોકમાં તથા પરલોકમાં જે કંઈ સુખ મેળવવું છે તે સર્વ મનુષ્યને ધર્મ પાળવાથી જ મળે છે. માટે દરેક મનુષ્ય પોતપોતાના ધર્મનું અનિશુદ્ધ પાલન કરવું. ધર્મમાં ક્યારે પણ ખામી આવવા દેવી નહીં. ઘણા બધા અત્યારે બધું અનેક પ્રકારનું મળે. કાચા સમોસા પણ મળે, કાચી રોટલી પણ મળે, બ્રેડ બટર પણ મળે અને પછી બધું લાવે બજારમાંથી અને તળે ક્યાં? ઘરે લાવીને અને પછી ભગવાનને થાળ ધરાવે અને પછી જમે. તો શું આ ધર્મ પાળ્યો કહેવાય? વિચાર કરો. આને ઘરનું ખાધું કહેવાય કે બહારનું ખાધું કહેવાય? તમારી નિર્મળ બુદ્ધિને સોંપ્યો. હું નથી કહેતો. આને આપણે ઘરની આઈટમ બનાવેલી ખાધી કહેવાય કે બહારની બનાવેલી આઈટમ ખાધી કહેવાય? બોલો બુદ્ધિઓ. અને પાછા શું કે ભગવાનને ધરાવીને જમીએ છીએ. ભાજી ઘરે બનાવે અને પાવ અને પછી શું કે અમે તો ઘરનું જ ખાઈએ છીએ. અમારે ભગત હતા, હવાના પોરમાં આવડું મોટું તાસણું, મારે લગભગ લીટર જેવું દૂધ અમારે એવડું મોટું તાનું ચા બનાવીને પીએ રોજ સવારે. 1 લીટર ચા. એને સંતો ભક્તો ઘણી વખત કીધું કે આટલી બધી તો કે ભગવાનને ધરાવીને પીવું છું. હા, ભગત એવા હતા. તાણું ભરે પણ કરે શું? ચાનું તાસણું ભરી અને પેલું શું કરે? ઘરમાં ભગવાન હોય ને એને જમાડે, એને ચા પીવડાવે અને પછી પોતે પીએ. એટલે આવું પણ બનતું હોય પણ એ ધર્મ પાલન કહેવાય નહીં. રોટલી તૈયાર મળે છે ભણેલી, હે રોટલી તૈયાર મળે, શાક બાફેલું તૈયાર મળે. શું નથી મળતું અત્યારે? અત્યારે બજારમાં તમે જાઓ, મોલમાં જાઓ તો શું તૈયાર નથી મળતું? કહો.
બધું તૈયાર મળે છે ને, તો ઘરે રસોડું કરવાની જરૂર જ ક્યાં છે? રસોઈ કરનારને લાવવાની જરૂર ક્યાં છે? એકલા જો જલસા મારો, તૈયાર લાવી જમો. રસોઈ કરવા માટે લાવવી, માથાકૂટ કરવી, આ બધું કરવાની જરૂર છે? કેટલો ખર્ચો! એક રસોઈ કરનાર તમે લાવો, એની માટે ખર્ચો કેટલો? 10 લાખ, 15 લાખ, 20 લાખ ઉડાડી નાખો. હે, એના કરતા 20 લાખ વ્યાજમાં મૂકો અને રોજ તૈયાર લાવીને ખાઈ લેજો. આટલો બધો 20 લાખનો ખર્ચો કરવો અને એમાં પાછું હરખું આવ્યું કે ના આવ્યું? એટલે ધર્મ પાલનમાં અતિશય શુદ્ધતા રાખવી. કહેવાનો હાર, ભગવાનનો કહેવાનો હાર અહીંયા એ છે કે ધર્મ પાલનમાં અતિશય દ્રઢતા અને શુદ્ધતા. જેટલી ધર્મ પાલનમાં શુદ્ધતા અને દ્રઢતા હશે એટલી આપણાથી ભક્તિ થશે, અને જેટલી ભક્તિ થશે એટલા આ ધર્મ ભક્તિના પુત્ર ઘનશ્યામ પ્રભુ આપણા હૃદયમાં બિરાજમાન રહેશે. આ ચોખ્ખી દીવા જેવી વાત છે. દર્પણ ભગવાન આપણને શિક્ષાપત્રી આપે છે. દર્પણમાં જોઈ લેવાનું કે મારા હૃદયમાં ભગવાન છે કે કેમ. જો આપણે ધર્મ પાલનની દ્રઢતા હશે તો જ સાચી ભક્તિ થશે, અને જો આ સાચી ભક્તિ થશે તો જ ઘનશ્યામ પ્રભુ આપણા હૃદયમાં વાસ કરશે. માટે અહીંયા મહારાજ કે જે બધું ધર્મ પાલનથી જ મળે છે. શ્રીમદ ભાગવત પુરાણમાં પણ કહે છે કે અસ્મિન લોકે વર્તમાન સ્વધર્મસ્તો નગસ્તુતિ જ્ઞાનમ વિશુદ્ધમ આપનોતિ મદ્ભક્તિ વા યદશ્રયા. આ લોકમાં રહેલો પોતાના ધર્મ પાળતો નિષ્પાપ અને પવિત્ર એવો મુમુક્ષુ, આ લોકમાં રહેલો હોય, પોતાના ધર્મને પાળતો હોય અને નિષ્પાપ અને પવિત્ર એવો મુમુક્ષુ હોય, મોક્ષને આપનાર એવું વિશુદ્ધ જ્ઞાન તથા ભગવાનની ભક્તિ તેને પામે છે, અને ધર્મનો ત્યાગ કરવાથી નરકમાં પડે છે. વળી ભગવાનની અખંડ અવિચલ સ્મૃતિની સિદ્ધિમાં વિવેક, વિમોક, અભ્યાસ, ક્રિયા, કલ્યાણ, અનવસાદ અને અનુદર્શ જે 7 સાધન કયા છે તેમાં ક્રિયા શક્તિ તો વર્ણાશ્રમોચિત કર્માનુષ્ઠાનમ શરીરની શુદ્ધ રહે ત્યાં સુધી, શરીરની શુદ્ધ રહે ત્યાં સુધી શક્તિપૂર્વક ધર્મનું પાલન કરવું. બેભાન થઈ જાવ તો વસ્તુ અલગ રહે, બાકી જ્યાં સુધી ભાનમાં છીએ ત્યાં સુધી ધર્મનું પાલન અવશ્ય કરવું. આપણા બાપાશ્રીનું જીવન ચરિત્ર જો કોઈએ વાંચ્યું હોય તો બાપાશ્રીએ જ્યારે છેલ્લો મંગળવાર ગ્રહણ કર્યો, અંતર્ધાન થવાનો સંકલ્પ કરીને, તે સમયે બાપાશ્રી પોતાની પાસે સેવામાં રહેલા પ્રેમજી હીરજી, કોઈ વડીલો ઓળખતા હશો, આપણે અહીંયા નવીનભાઈ હતા, નવીન જખરિયા જેને કહે છે નવીનભાઈ, એમના દાદા પ્રેમજીભાઈ એ બાપાશ્રીની સેવામાં હતા. અને એમને બાપાશ્રી એમ કીધું કે હું કદાચ ભાનમાં હોઉં કે ન હોઉં, શું કહે છે બાપા આપણને શીખવાડવા માટે? બાપા પ્રેમજીને કહે છે, પ્રેમજી બચ્ચા, હું કદાચ ભાનમાં હોઉં કે ન હોઉં, પણ સવારે પૂજાના દર્શન કરાયા વિના મને કોઈ પણ પ્રકારની ઔષધિ આપશો નહીં. આ બાપાએ સેવકને આજ્ઞા કરેલી, શું? પૂજાના દર્શન કરાયા વિના મને કોઈ પણ પ્રકારની ઔષધિ આપશો નહીં. એટલે કહેવાનો અર્થ જે મેં કીધું એમ, જ્યાં સુધી શરીરની શુદ્ધિ છે, કહેતા આપણે ભાનમાં છીએ ત્યાં સુધી
ગમે તેવા સંજોગો હોય તો પણ ધર્મનો ત્યાગ કરવો નહીં. આપણા પ્રેમ મૂર્તિ આચાર્ય સ્વામી મહારાજનું જીવન આપણે બધા દર્શન કર્યા. બાયપાસ સર્જરી થઈ ત્યારે, બરોબર, આજે બાયપાસ સર્જરી કરેલી છે. કેટલો બધો ઘેરનો ડોઝ આપેલો હોય. બાયપાસ સર્જરી કરી હોય તો કેટલો બધો ઘેરનો ડોઝ આપેલો હોય, છતાં પણ આજે સર્જરી થઈ અને બીજા દિવસે સવારના પોરમાં 3 વાગે નેત્ર ખોલી અને પહેલું શું કીધું? સ્નાન કરાવી પૂજા કરવી છે. આ પહેલું. કેટલી બધી ચારે બાજુ ટોટીઓ ચડાવેલી હોય, મશીન ઉપર હોય, ચારે બાજુ નળીઓ નાખેલી પડી હોય, છતાં પણ પહેલું સ્નાન, પૂજા. આપણો ધર્મ. પૂજા કર્યા વિના કઈ પણ લેવાય. સ્વામી બાપાએ એકને પ્રથમ વખત સેવામાં બોલાયો. ડોક્ટરની સખત બનાવી હતી પલંગમાંથી બેઠા થવાની, કારણ કે ત્યારે બીજી કોઈ શોધ હતી જ નહીં. શોધમાં શોધ છોડવી છે. બીજી કોઈ શોધ હતી નહીં. બાયપાસની કે આતે કાર્યક્રમ લેવાનો અને હરકો ના આવે એટલે સોર્બિટેડ ખવડાવવાની. આ એક જ શોધ. અને સોર્બિટેડ મને લાગે તે વખતે કદાચ હશે કે નહીં હોય, ડિસ્પ્રિન વધારે વપરાતી. તે વખતે ડિસ્પ્રિન વધારે લોહી પાતળો કરવા માટે ડિસ્પ્રિન વધારે વપરાતી. એટલે કાર્ડિયોગ્રામ લે અને હરકો ના આવે એટલે એનો ડોઝ આપવાનો અને પલંગમાંથી બેઠા થવાની સખત મનાઈ. સાંઈ બાપાના ફેમિલી ડોક્ટર હરિભક્તિ, સાંઈ બાપાની સાથે સગા ભાવ, પ્રેમ ભાવ. નાથુભાઈ અને બંને જણા એક વખત સાથે આવ્યા. કેમ? બંને જણા સાથે આવ્યા અને નાથુભાઈએ કીધું કે આને પલંગમાંથી ઊભા થવા દેશો નહીં. એટલે હરિભક્તિ તો ફેમિલી ડોક્ટર હતા એટલે બાપાની સાથે એને પ્રેમ પણ હતો ને સગા ભાવ પણ હતો, બંને હતો. એટલે કહે છે કે નાથુભાઈ, આ પુરુષ છે ને બેટા થયા વિના રહેશે નહીં. જો એને આમને ઘોડાવી રાખવા હોય તો આખા પલંગ આખે દોરડાથી બાંધી દો. આ હરિભક્તિ આ શબ્દો કીધા કે આમને જો સુવડાવી રાખવા હોય તો એને દોરડાથી બાંધી રાખવા પડે તો જ આ રહે, નહીં તો રહેશે નહીં. એટલે કહેવાનો અર્થ, સ્વામી બાપાને સવારે 6 વાગે જે ગોળી લેવાની હોય એ સ્નાન, નિયમ, પૂજા પાઠ બધું કરતા 10 વાગી જાય. 10 વાગે સ્નાન પૂજા પાઠ કરીને પરવા લે તોય પણ પાછી ગોળી તો ના લે. ઘનશ્યામ મહારાજના દર્શન કરવા જાય. નિજ મંદિરમાં ઘનશ્યામ પ્રભુના દર્શન કરવા જાય અને ત્યાં દર્શન કરવા જાય તો પણ આપણને શીખવવાને માટે આપણે તો જરાક મોડું થયું એટલે ફટાફટ બે ધર્મ કર્યા ના કર્યા, બે પ્રદક્ષિણા કર્યા ના કર્યા ને ભાગીએ. સ્વામી બાપા આવો મંદવાળ છે, આવી રીતિ પરિસ્થિતિ, આવી લીલા દર્શાવે છે તો પણ ઘનશ્યામ મહારાજ પાસે દર્શન કરવા જાય ને 1 કલાક સુધી દર્શન કરે. આમ તે વખતે સ્વામી બાપા તે સમય ધર્મ નહોતા કરતા, પણ અત્યારે જે સ્વામી બાપાની મૂર્તિ બિરાજમાન છે ને એ જે બારી છે ને તે વખતે ત્યાં સ્વામી બાપાની મૂર્તિ હતા નહીં. એટલે બારીમાં સ્વામી બાપા ત્યાં બિરાજમાન થાય અને સ્વામી બાપાને બિરાજમાન થવાને માટે આમ તો બારીનો ભાગ નાનો પડે બેસવાને માટે. પાછા પલાઠીને બેસે, એમને તો બેસે નહીં સ્વામી બાપા, આસન વાળીને બેસે. તો એ સ્વામી બાપા વ્યવસ્થિત બિરાજમાન ત્યાં થઈ શકે એટલા માટે આગળ એક પાટિયું નાખેલું અને સ્વામી બાપા દર્શન કરી જાય, પાટિયું પડી જાય અને બાપા પધારે ત્યારે પાટિયું આમ ઊભું કરે અને ત્યાં 1 કલાક સ્વામી બાપા બિરાજમાન થાય અને એક દ્રષ્ટિએ ત્યાંથી સાઈડમાં ઘનશ્યામ મહારાજ સામુ નિરખતા દર્શન કરે અને એ બધા જ નિયમો થઈ જાય પછી સ્વામી બાપા દવા લે. આપણને શીખવવાને માટે આ બધી લીલા શેના માટે છે? એ તો સ્વયં એક જ મૂર્તિ છે. ઘનશ્યામ મહારાજ કહો, બાપાશ્રી કહો કે સ્વામી બાપા કહો, એ ગ્રહનો પણ ફેર છે નહીં, પણ આપણને શીખવવાને માટે આ બધી જ લીલા કે ધર્મ
આપણો જે નિયમ છે એમાં ફેર પડવા દેવો નહીં. એટલે સમજી ગયા? તમને તો બધાને ખબર જ છે, હોસ્પિટલમાં હોઈએ તો કેવી રીતે એને સ્નાન કરાવવું. જેમ તમને કોઈ બંધવાર આવતા હશે એમ સંતોને પણ આવે, ઉપરસનો પણ થાય, બધું જ થાય. તો તે સમયે પંચિક સ્નાન થાય, કપડું ભીનું કરી અને સ્નાન કરાવવા. ઉઠવાની પરવાનગી હોય તો બેઠા થઈને બાથરૂમમાં જઈને, ભલે બાથરૂમમાં જઈને ભીનું કપડું પહેરે, પણ એ પ્રમાણે પણ સ્નાન થાય. પૂજા પધરાવા આપણાથી બેઠું થવાય એવું ના હોય તો જે આપણી પાસે સેવક હોય, બાજુમાં ટેબલ હોય, ટેબલ ઉપર પૂજા આપી પધરાવે. અને પૂજાના એક એક મૂર્તિને ભલે આપણે આમ નામ સૂતા હોઈએ, એક એક મૂર્તિના દર્શન આપણને કરાવે. દર્શન કરાવી અને પાછા એ પૂજાને પધરાવી દે. આપણાથી થાય એટલી આપણે સૂતા માળા ફેરવવાની, બેઠા બેઠાની માળા નિયમની સૂતા ફેરવી. પછી આપણે તપની માળા આવે એટલે આપણે હોતા ઈશારો કરીએ એટલે આપણો સેવક ઊભો થાય, તપની મુદ્રામાં ઊભો રહે અને આપણે એક માળાનો કે બે માળાનો જે નિયમ હોય એ આપણે માળા ફેરવી લીધી અને આપણા વતી તપની મુદ્રામાં સેવક હોય ઊભો રહે. પછી આપણે તપની માળા પૂરી થાય એટલે આપણે ઈશારો કરીએ એટલે પેલા સેવક પ્રદક્ષિણા ફરવા માંડે અને આપણે સૂતા નિયમની માળા કરીએ. થઈ ગઈ પૂજા. અને પછી આપણે જે કંઈ લેવાનું હોય, નાસ્તો પાણી ગોળી જે કંઈ લેવાનું હોય તે આપણે લઈએ. એટલે આ પ્રમાણે ભગવાન કહે છે કે ધર્મ એનું અનિશુદ્ધ પાલન કરવું અને એવી રીતે ભગવાનની અખંડ અવિચલ સ્મૃતિમાં વર્ણાશ્રમ ધર્મનું અનુષ્ઠાન એ સહાયરૂપ છે. ધર્મનું અનુષ્ઠાન કરતા કરતા આ દેહમાં 100 વર્ષ સુધી જીવવાની ઈચ્છા રાખવી એમ શ્રુતિમાં કહ્યું છે. 100 વર્ષ જીવો, પણ કેવી રીતે? ધર્મનું પાલન કરતા કરતા. યજ્ઞ, દાન, તપ વગેરે કર્મ બંધક હોવાથી મુમુક્ષુએ ન કરવું એ ભરમાવું નહીં. કારણ કે ફળ આસક્તિ અને કર્તૃત્વના ત્યાગપૂર્વક કરેલું જે કર્મ તે ઉપાસનામાં ઉપકારક થાય છે. માટે સૂત્રકાર વેદ વ્યાસે વિહિતત્વાચા શ્રમ કર્માપી સહકારીત્વેન ચ સર્વાપેક્ષાર્થ યજ્ઞાદિ શ્રુતે રસવત વગેરે સૂત્રથી સર્વ આશ્રમીઓને ફલાસક્તિએ રહી કોઈ પણ ફળની આશા વિના ધર્મનું પાલન કરવું ભરવાનું છે. શું? ધર્મનું પાલન કરવાથી સુખ તો મળવાનું છે, પણ અહીંયા એમ કહે છે કે ફલાસક્તિએ રહી ફળની આસક્તિ વિના પોતપોતાના આશ્રમ ધર્મનું અનુષ્ઠાન પરમાત્માના સાક્ષાત્કારમાં ઉપકારક છે એમ પ્રતિપાદન કર્યું છે. જીવન પ્રાણ છે અભિવાપાશ્રી કહે છે કે શ્રીજી મહારાજને સર્વ કરતા આવતા જાણે અને વર્ણાશ્રમના ધર્મ પણ દ્રઢ કરીને પાળે તો જ કલ્યાણ થાય. પણ એ બે માંથી એક ન હોય તો કલ્યાણ થાય નહીં. ધર્મ પણ જોઈએ અને ભગવાનની ઉપાસના પણ જોઈએ. બે હોય તો જ કલ્યાણ થાય, બાકી તે વિના કલ્યાણ થાય નહીં. સત્સંગી જીવનના દ્વિતીય પ્રકરણના પહેલા અધ્યાયમાં સ્વામિનારાયણ ભગવાન કહે છે સિદ્ધન્નપી ધર્મેણ નાધર્મે યોજયેન મન અધાર્મિકાનામ પાપાનામ માસુ પશ્ચન વિપર્યયમ. ધર્મનું સેવન કરતા અધર્મી જન થકી તુરંત અપાર દુઃખ આવે તો પણ અધર્મમાં મનને જોડવું નહીં. ધર્મનું પાલન કરતા દુઃખ તો આવે. તમે બધા કાર્યક્રમ નિહાળો છે જે જીવન પ્રાણ એમાં આવે છે જગત ભગત ને ચાલતો વર્ષો જોનો વેર છે
કસાઈઓ કુશળ રહે અને ઢાલ ધર્મીને ઘેર છે. ફૂલ જેવા ભક્તજન દુર્જનો પથ્થર સમા કચડાય પાને ફૂલની ફોરમમાં નહીં ફેરે છે. ફૂલ જેવા ભક્તજન દુર્જનો પથ્થર સમા, કદાચ દુર્જનની વચ્ચે કચડાઈએ ને તો પણ અહીંયા સત્સંગી જીવન દર્શન આપીને કહે છે ધર્મનો ત્યાગ કરવો નહીં. કચડાઈને મરી જવું સારું, પણ ધર્મનો ત્યાગ નહીં કરવાનો. ભલો ભલો પારકમાં પ્રવેશ, ભલો ભલો સર્પતાનો પ્રસંગ, શત્રુ કરે નાશ કદાપી અંગ, તથાપી સૌથી ગુણો કુશાંગ. કદાચ અગ્નિમાં પડ્યા ને બળી ગયા ને તો સારું, એક જ વખત મરવું પડે. સર્પ કરડે ઝેર ચડીને મરી ગયા તો સારું, એક જ વખત મરવું પડે. શત્રુ કરે નાશ કદાપી, કદાચ કોઈ આપણો શત્રુ મળ્યો કાપી નાખ્યા સારું, પણ અધર્મીના સંગે કરીને જો અધર્મે ચડી ગયા તો એ સૌથી ભૂંડું. એ આ ત્રણેયથી એ ભૂંડું છે. ઓલામાં તો એક જ વાર મરવું પડે, બાકી અધર્મીના સંગે કરીને ધર્મનો ત્યાગ કરે તો અનંત વાર મરવું પડે અને અવતરવું પડે. માટે અહીંયા કહે છે કે ક્યારે પણ ધર્મનો ત્યાગ કરવો નહીં, કારણ કે ધર્મનો ત્યાગ કરી અધર્મમાં પ્રવૃત્ત થનાર મનુષ્યો તત્કાળ આ જ જન્મમાં સંપત્તિનો નાશ તથા દુઃખની પ્રાપ્તિ વગેરે હાનિને પ્રત્યક્ષ દેખતા હોય છે. ધર્મનો ત્યાગ, ધર્મનો નાશ થાય, ધર્મનો લોપ થાય એટલે એને ઓલું દુઃખ તો પછી આવશે, પેલું તો અહીંયા જ આવી જાય. સંપત્તિનો નાશ થઈ જાય, દુઃખ આવી જાય, પેલું જ થઈ જાય. માટે ક્યારે પણ ધર્મનો ત્યાગ કરવો નહીં. તેમજ પછી આગળ જે બીજું ચરણ પર ધર્મનું આચરણ કરવું નહીં. બ્રાહ્મણનો ધર્મ, બ્રાહ્મણનો ધર્મ તે પરધર્મ કહેવાય. ત્યાગીને ગૃહસ્થનો ધર્મ અને ગૃહસ્થને ત્યાગીનો ધર્મ તે પરધર્મ કહેવાય. તે પરધર્મનું આચરણ કરવું નહીં. સ્વધર્મમાં રહીને મરવું તે સારું છે, પણ પરધર્મ તો આખરે ભય ઉપજાવનારો થાય છે. માટે મનુસ્મૃતિમાં પણ કહ્યું છે કે ઓછા ગુણવાળો પણ સ્વધર્મ તે જ શ્રેષ્ઠ છે, પરંતુ સારી રીતે અનુષ્ઠાન કરાયેલો જે પરધર્મ તે શ્રેયસ્કર નથી. કારણ કે પરધર્મનો આશ્રય કરવાથી મનુષ્ય તત્કાળ જાતિ ભ્રષ્ટ થાય છે. અને માટે સ્વામિનારાયણ ભગવાન સારંગપુર પ્રકરણના 9મા વચનામૃતમાં કહે છે કે 4 વર્ણ અને 4 આશ્રમ તે ને જે પોતાનો ધર્મ તેને સ્થાન જાણવું. અને સ્વયં પ્રકાશવાન સ્વામીને ઉદ્દેશીને કહે છે કે તમે ત્યાગી છો, તે તમથી જો ત્યાગનો પક્ષ મૂકીને ગ્રસ્તને માર્ગે ચલાય તો તે સ્થાનકથી ભ્રષ્ટ થયા કહેવાય. માટે ગમે તેવો આપતકાળ પડે અથવા તો અમે આજ્ઞા કરીએ તો પણ તમારે પોતાના ધર્મમાંથી ચડવું નહીં. અને જેમ ગૃહસ્થ વસ્ત્ર તથા અલંકાર કરીને અમારી પૂજા કરવાની ઈચ્છે છે તેમ તમારે ઈચ્છવો નહીં. તમારે તો પત્ર પુષ્પ ફળ ને જળે કરીને પૂજા કરવી ને એવી પૂજા કરીને જ આનંદ માનવો, પણ પોતાના ધર્મમાંથી ચલાયમાન થઈને પરમેશ્વરની પૂજા કરવી એ ઠીક નહીં. માટે સર્વેને પોતપોતાના ધર્મમાં રહ્યા થકા જેટલી પૂજા થાય તેટલી કરવી એ અમારી આજ્ઞા છે, તેને દ્રઢ કરીને સર્વે રાખજો. વળી શ્રી હરિ પોતે વિવેક શીખવાડતા ગઢડા મધ્ય પ્રકરણના 52મા વચનામૃતમાં કહે છે આ સંસ્થાનને વિશે ગૃહસ્થાશ્રમી અને ત્યાગી એ બંનેના માર્ગ જુદા જુદા છે. તે જે ગૃહસ્થને શોભા હોય તે ત્યાગીને દૂષણ હોય, અને જે ત્યાગીને શોભા હોય તે ગૃહસ્થને દૂષણ રૂપ હોય. તેને બુદ્ધિમાન હોય તે જાણે
પણ બીજો જાણી શકે નહીં. માટે તેની વ્યક્તિ કહીએ છીએ જે ગૃહસ્થાશ્રમી છે તેને ધન દોલત હાથી ઘોડા ગાય ભેંસ મેળી હવેલી સ્ત્રી છોકરા ભારે ભારે વસ્ત્ર આભૂષણ એ સર્વે પદાર્થ શોભારૂપ છે. અને એ જ જે સર્વે પદાર્થ છે તે ત્યાગીઓ તેને દોષરૂપ છે. અને ત્યાગી છે તેને વનમાં રહેવું, વસ્ત્ર વિના ઉગાડો કોપીમાં રહેવું, માથામાં ટોપી ઘાલવી, દાઢી મૂછ મુંડાવી નાખવી, ભગવા વસ્ત્ર રાખવા, અને કોઈ ગાળો દે ને કોઈ ધૂળ નાખે તે અપમાનને સહન કરવું એ જ ત્યાગીને પરમ શોભારૂપ છે. અને ત્યાગીની જે શોભા છે તે ગૃહસ્થને પરમ દોષરૂપ છે. માટે પરધર્મનું આચરણ કરવું નહીં, પોતપોતાના ધર્મમાં રહેવું. સ્થાન ભ્રષ્ટા ન શોભંતે નખા કેશા દંતા નરાહ. નખા કેશા દંતા નરાહ. સ્થાનથી ભ્રષ્ટ થાય એટલે શોભે નહીં. રોજ અનેક પ્રકારના તેલ નાખો ને ડાય કરો ને કદાચ તાલ પડી ગયો તો ચોટાડો ને બધું જ કરો, બધું જ કરો, પણ આજે છૂટા પડે કાપી નાખે એટલે નહીં તો કેટલી બધી બાવસેત કરો. કઈક પ્રકારના તેલ લાવો ને કઈક લાવો ને કેટલું કરો, કેટલા પ્રકારના શેમ્પુ, વાળ બોલાવે ને કેટલા પ્રકારના શેમ્પુ વાપરો, પણ આજે કપાઈ ગયા એટલે સ્થાન ભ્રષ્ટ થયો એ ક્યારે પણ શોભે નહીં. નખ કેટલા બધા જાણવો છો, આમ ગ્રીનિશ બુકમાં નામ લેવાનું માટે આમ 10 ફૂટ ના કરે, કેટલો હાચવતો હશે વિચાર કરો. એ નખને કેટલો હાચવતો હશે, 10 ફૂટનો નખ કર્યો હોય એ કેટલો હાચવતો હશે. પણ આજે કપાણો એટલે કોઈ ઘરમાં હાચવી રાખ્યો, ભલે 10 ફૂટ વાળા 10 ફૂટનો કર્યો હશે પણ ભાંગી ગયો પછી ઘરમાં હાચવ્યો ને કે આ મારો ગ્રીન બુકમાં નામ આવ્યું છે માટે અમારા 10 ફૂટના નખને હું શોકેસમાં રાખી મૂકું. ક્યાં નાખવાનો? ઉકળે. દાંત કેટલા બધા હાચવો રોજ, પણ આથી પડ્યો એટલે ઉકળે. સ્થાન ભ્રષ્ટા ન શોભંતે. સ્થાનથી ભ્રષ્ટ થયેલો ક્યારે પણ શોભે નહીં. સ્થાન એટલે ધર્મ, ધર્મથી ભ્રષ્ટ થયેલો ક્યારે પણ શોભે નહીં. નખા કેશા દંતા નરા. નખ કેશ દાંત અને ચોથો મનુષ્ય. સ્થાન ભ્રષ્ટ થયો એટલે શોભે નહીં. માટે મહારાજ કે પોતપોતાના ધર્મમાં જ બધાએ રહેવું. અને ચોથું કીધું પાખંડ ધર્મનું આચરણ ન કરવું અને કલ્પિત ધર્મનું આચરણ ન કરવું. પાપના ચિહ્ન જેમાં હોય તે પાખંડ કહેવાય. પાખંડ ધર્મ કયો? તો જેમાં પાપના ચિહ્ન હોય તેને પાખંડ ધર્મ કહેવાય. પાપના ચિહ્ન એટલે જે ધર્મનું ચિહ્ન કરવાથી શરીરને કષ્ટ ભોગવવું પડે, જે ધર્મનું ચિહ્ન કરવાથી શરીરને કષ્ટ થાય. એક સંપ્રદાય ચાલે છે કાનફટ્ટો સંપ્રદાય. કેવો? કાનફટ્ટો સંપ્રદાય ચાલે છે. એ સંપ્રદાયમાં જે દીક્ષા લે ને એને આ કાનના બુટ્યા હોય ને એ ગરમ છરી કરી અને કાનના બુટ્યા ચીરે. શું કરે? છરીને લાલ ચોલ ગરમ કરે અને એનાથી આ કાનનું બુટ્યું ચીરે. અને શું કહેવાય? પાખંડ ધર્મ. શું કહેવાય? શરીરને પીડા થાય એટલા માટે જો આપણા સ્વામિનારાયણ ભગવાને સતીદાનંદ સ્વામીને દ્વારિકા મોકલ્યા અને ત્યાં ઓલી છાપો લેવાની થઈ. છાપો લેવાની થઈ તો ભગવાને એ કેસર કરી નાખ્યું ને. છાપ લે એટલે અત્યારે તમારા બધા ટેટુ આ ટેટુ એકલાની છાપ જ છે. તો જેને તમે ટેટુ કરાવતા હશો કેટલી શરીરમાં પીડા થાય. ટેટુ કરે એમાં શરીરમાં કેટલી બધી પીડા થાય છે.
અને અત્યારે તો હવે તો એવી પણ શોધ નીકળી છે કે જે બહુ ટેટુ કરાવે ને એને કેન્સર જલ્દી આવે, જે બહુ ટેટુ ચિતરાવતા હોય એને કેન્સર પણ થાય છે. એટલે આવા જે શરીરને જે ધર્મના ચિહ્ન કરવાથી, એટલા માટે ભગવાને છાપો લેવાની બંધ કરી. અને સ્વામિનારાયણ ભગવાને શું કર્યું? સાધુને સિમ્પલ શું કીધું? અહીંયા તિલક સાંડો કરો, અહીંયા કરો, અહીંયા કરો, અહીંયા કરો. ઓલા તો શું કરતા? ગરમ કરે અને ચોટાડે. શું થાય? ઓલી છાપો ગરમ કરી અને અહીંયા ચોટાડે, અહીંયા ચોટાડે. કેટલી શરીરની પીડા થાય. એટલે પાકન ધર્મ આને કહેવાય. પૃથુ રાજાએ પ્રારંભ કરેલ અશ્વમેધ યજ્ઞ તેનો ઘોડો હરવા ઇન્દ્રે જે રૂપ ગ્રહણ કર્યા હતા તે સર્વે પાપના ચિહ્ન રૂપ હતા. તે મંદબુદ્ધિ વાળા મનુષ્યોએ ગ્રહણ કરી લીધા. તે એવા પાપના ચિહ્ન જે ધર્મની વિશે હોય તેને પાકન ધર્મ કહેવાય. તેનું આચરણ ન કરવું તથા સર્વનું રક્ષણ કરનાર વેદ પ્રતિપાદી જે ધર્મ મર્યાદા તેનું જે ખંડન કરે તેને પણ પાકન ધર્મ કહેવાય. એવો વેદ વિરુદ્ધ જે પાકન ધર્મ તેનું આચરણ ન કરવું, તેમજ તેવી જ રીતે વેદ વિરુદ્ધ મનકલ્પિત નાસ્તિકોનો જે ધર્મ તેનું પણ આચરણ કરવું નહીં. મનકલ્પિત પોતાના શાસ્ત્રો ઉભા કરી દે, ગાલ પુરાણો. સ્વામિનારાયણ સંપ્રદાયને માનતો હોય પણ સ્વામિનારાયણ ભગવાનના અસલ શાસ્ત્રો એ નહીં, અમે રચી અમારા શાસ્ત્રો પ્રમાણે હાલો, તો એને પણ કલ્પિત ધર્મ કહેવાય. એનું આચરણ કરવું ને તમે બધા સમજી ગયા છો, બુદ્ધિવાળા છે. આવા કલ્પિત ધર્મનું પણ આચરણ કરવું નહીં. કારણ કે પાકન અને કલ્પિત તે બંને અધર્મની શાખા છે, ધર્મની શાખા નથી. શેની શાખા છે? અધર્મની શાખાઓ છે. તેનો આશ્રય કરનાર તત્કાળ ધર્મ ભ્રષ્ટ થઈ અને મોક્ષ માર્ગમાંથી પડી જાય છે. માટે દરેક આપણે બધા મનુષ્યો સ્વામિનારાયણ ગાદીના આશ્રિતો આપણે બધા જે પોતપોતાના જે આપણને ભગવાને ધર્મ આપ્યા છે તે ધર્મ પ્રમાણે આપણે બધા વર્તી અને ભક્તિ કરીએ. ધર્મે સહિત ભક્તિ કરવી, પણ ધર્મે રહિત ભક્તિ ક્યારે પણ કરવી નહીં. અને આવી ધર્મે સહિત ભક્તિ કરી અને ભગવાનને રાજી કરીએ એવી ભગવાન બાપા સાંઈ બાપા આપણ સર્વને દિવ્ય શક્તિ ભક્તિ આપે એટલે પ્રાર્થના કરી આજની સભાને આપણે વિરામ આપીશું. જે આ પ્રશ્નો આવ્યા હતા તેની જે આપણે ચર્ચા કરી તે બધા જે કોઈ ભગવાન માટે અને સંતો માટે જેને ઘરે થાળ બનતા હોય તે બધા ભાઈઓ આ ખાસ ધ્યાનમાં રાખજો. એમાં અમે ને તમે બધા આપણે પાપના ભાગીદાર થઈએ એવું કોઈ પણ કરશો નહીં. શુદ્ધ રીતે ધર્મનું પાલન કરી અને આપણે બધા પવિત્રપણે ભગવાનના અને સંતોના થાળ બનાવી અને ભગવાનને આપણે જમાડીએ અને ભગવાન આપણા થાળ પ્રેમથી અંગીકાર કરે. બોલો અક્ષરધામના અધિપતિ સ્વામિનારાયણ બાપાની જય. હરિ શ્યામ.